સુરત જિલ્લાના અરેઠ તાલુકાના પાતલ ગામે ટીસી બળી જવાથી ખેડૂતને નુકસાનની ભીતિ, શેરડીનો પાક સુકાવવાના આરે। અરેઠ તાલુકાના પાતલ ગામના હોળી ફળિયાના વિસ્તારમાં ખેડૂત વસાવા નવીન બાબરભાઈની ટીસી બળી જવાથી સમયસર સિંચાઈ નહીં મળતા શેરડીના ઉભેલા પાકને ગંભીર નુકસાન થવાની આશંકા ઊભી થઈ છે। ખેડૂતના જણાવ્યા મુજબ અરેઠ ડિવિઝનના વીજ અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત છતાં ટીસી મળશે ત્યારે ફિટ કરીશું તેવો જ આશ્વાસનભર્યો પણ અસ્પષ્ટ જવાબ મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં રોષ અને ચિંતા વ્યાપી ગઈ છે। બાબરભાઈ લલ્લુભાઈ ગમિતના ખેતી વિસ્તારના વીજ પોલ પરનો ટ્રાન્સફોર્મર લગભગ 20 દિવસ પહેલા બળી ગયો હતો, ત્યારથી અત્યાર સુધી નવો ટીસી લગાવવામાં આવ્યો નથી, જેના પરિણામે આશરે 10 વીઘામાં ઉભેલો શેરડીનો પાક પૂરતા પાણીના અભાવે સુકાઈ જવાની આરે છે। સ્થાનિક ખેડૂતો દ્વારા વીજ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે અને તાત્કાલિક નવો ટ્રાન્સફોર્મર ફિટ કરવાની લોક માંગ ઉઠવા પામી છે, જેથી પાકને થતા મોટા નુકસાનને અટકાવી શકાય। હમીરસિંહ ચૌહાણ, માંડવી।